નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ઠાસરા. મારું નામ વિલાસબેન વાળંદ. આજે આપણે ધોરણ 5માં ગુજરાતી વિષયમાં પાઠ 3નું નામ છે મહેનતનો રોટલો. આ પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું. આ એક બોધકથા છે જેના લેખક છે પન્નાલાલ પટેલ. આ સરસ મજાની વાર્તા છે. આ બોધકથા આપેલી છે. આ કથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. અહીં આ બોધકથામાં મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. આ સરસ મજાની બોધકથા વાર્તા છે, બરાબર. તેની અંદર પન્નાલાલ પટેલે શ્રમ એટલે મહેનત, સ્વાશ્રય એટલે પોતાના સ્વનિર્ભર હોય તે, અને પ્રામાણિકતા આપણામાં રહેલી પ્રામાણિકતાનો મહિમા આ બોધકથામાં વર્ણવ્યો છે. કાશીનગરમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ. કાશીનગરમાં એક મોચી રહેતો હતો અને તે ખૂબ જ પ્રામાણિક હતો અને તે સંતોષી પણ હતો. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાંનું શું પડે? એક દિવસ એક સાધુ આ મોચીની દુકાને આવી અને મોચી ભગતને પૂછવા લાગે કે મોચી ભગત, આ મારા પગરખાં બનાવવાના છે, તો તેનું શું છે, એમ તેનો ભાવ શું છે, કિંમત શું છે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. અહીં મોચી ભગત કહે છે કે મારી પાસે સીવેલા ચંપલ તો તૈયાર નથી. સાધુ કહે, સીવી દો. તો શું લો? જો તમે મારા પગરખાં સીવી દો તો તમે શું લેશો? તો મોચી ભગતે કહ્યું કે 1.5 રૂપિયો. મોચી ભગતે ચંપલ સીવી દેવાના 1.5 રૂપિયો કહ્યો. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? અહીં સાધુ કહે છે કે બધા તો 2 રૂપિયા બતાવ્યા, બધાએ ભાવ 2 રૂપિયા કહ્યો, પણ આમણે તો ઘટાડીને સીધો ક્યાં આવી ગયા? 1.5 રૂપિયો. ડાયરેક્ટ જ કહી દીધું કે 1.5 રૂપિયો. એટલે 1.5 રૂપિયો કયો? એટલે સાધુએ પૂછ્યું કે પણ લેવાના કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવો. મોચી ભગત કહે છે કે જો સાધુ તમે હસો છો, પરંતુ અહીં તો જે કહેવાનું એ જ લેવાનો. જેટલી કિંમત કહીએ એટલા જ લેવાના, વધારે પણ નહીં અને ઓછાએ પણ નહીં. જો તમારી ઈચ્છા હોય તો હું બનાવું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો. ક્યારે આપશો? સાધુએ કહ્યું કે હા બનાવો, પણ ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. પરમ દિવસે આ જ ટાઈમે તમને તમારા ચંપલ એટલે કે પગરખાં મળી જશે. સાધુ કહે,
જરૂર મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. સાધુએ કહ્યું કે સારું, પરમ દિવસે સાંજે મારે જવાનું છે, એટલે આમાં વાર લાગે નહીં. મુચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. તમે જાઓ કે ના જાઓ, પણ તમને આ પરમ દિવસે તમારા પગરખાં મળી જશે, એમ મુચી ભગત કહે છે. પણ સાધુને મુચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મુચીને ત્યાં આંટો માર્યો. મુચીને પૂછ્યું, મુચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? સાધુને આ મુચી ઉપર આ વાયદો જે આપ્યો હતો એના ઉપર એમને બિલકુલ વિશ્વાસ ન હતો. એટલે બીજા દિવસે તેમણે મુચીને ત્યાં ફરી આંટો માર્યો અને મુચીને પૂછ્યું કે મુચી ભગત, કેટલે આવ્યું આપણું કામ? મુચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. મુચી ભગત કહે છે, સહેજ પણ ચિંતા ન કરો મહારાજ, હું મારો વાયદો ક્યારેય ચૂકીશ નહીં. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મુચીને ત્યાં આંટો મારું. આ સાધુ મહારાજ ત્રીજો દિવસ થયો એટલે સવારમાં પાછા મુચીની દુકાને પહોંચ્યા અને એમ થયું, મનમાં વિચાર આવ્યો કે લાવને જરા મુચીને ત્યાં આંટો તો મારી આવું કે કામ કેટલે આવ્યું. પણ આ વખતે તો મુચીએ સાધુની કિંમત કરી. આ વખત તો મુચીએ સાધુની જ કિંમત કરી દીધી. એણે કહ્યું કે મહારાજ, તમને મારા જેવા માણસને પારખતા આવડતું નથી. એમણે મુચીએ સાધુની જ કિંમત કરી દીધી. એટલે સાધુ કેટલામાં છે એ ખબર પડી ગઈ કે એમને મારા પર બિલકુલ વિશ્વાસ નથી. પરંતુ એમણે મહારાજને કહ્યું કે મહારાજ, તમને માણસને પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે, તેમજ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. આખી દુનિયા જૂઠું બોલે, પણ હું ક્યારેય જૂઠું બોલતો નથી. તમે કામ વગરના ધક્કા શું કરવા ખાઓ છો? તમે એક કામ કરો, સાંજે આવી જજો. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મુચી ઉપર ખૂબ ખુશ થયા. સાંજે જ્યારે સાધુ પાછા આવ્યા ત્યારે પગરખાં તેમના તૈયાર હતા. તેથી સાધુ મુચી ઉપર ખૂબ જ ખુશ થયા. તે સમજી ગયા, મુચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી. સાધુને ખબર પડી ગઈ કે આ માણસ જૂઠો નથી, સાચો છે, ખરેખર તો ભગત કહેવાય, ક્યારેય જૂઠું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. સાધુએ મુચી ભગતને 2 રૂપિયા આપ્યા. મુચી પાસે છૂટા પૈસા ન હતા. મુચી ભગત પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. અહીં મુચી ભગત કહે છે કે તમે અહીંયા બેસો, હું હમણાં જ આવું છું. એટલે મુચી ભગત હાથમાં પૈસા લઈને ઊભા થાય છે અને તેમણે સાધુને કહ્યું કે જરા ઊભા રહો,
હું સામેની દુકાનેથી પરચુરણ એટલે છૂટા પૈસા લઈ આવું છું. તે પૈસા લઈને ઊભો થયો. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈને આવું છું. એટલે સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. જેવો પૈસા લેવા પરચુરણ લેવા ઊભું થાય છે મોચી, ત્યારે સાધુએ કહ્યું કે રહેવા દો ભગત, આ પૈસા જે છે વધારાના એ મારા તરફથી તમે તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. મોચીએ તો કહી દીધું કે હું તમાકુ પીતો નથી. તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો. તો કહે છે કે સારું, તમે તમાકુ તો નથી પીતા, પણ તમે પગરખાં સીવવા માટેની દોરી લાવી દેજો. મહારાજે કહ્યું. પછી મોચી ભગત કહે છે કે ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. તેમણે મહારાજને કહ્યું કે ના, મને હરામનો પૈસો એટલે કે મહેનત વગરનો પૈસો મારી જોડે ખપે નહીં. હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું છું. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. મોચી ભગત પરચુરણ લેવા ગયો તો સાધુ મોચી ભગત ઉપર ખૂબ જ ખુશ થઈ ગયો અને તેમણે ધીમેથી તેમની જોડી એટલે કપડાનું બાંધેલું કોથળા જેવું એમાંથી તેમણે પારસમણી કાઢ્યો અને તેમણે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. આ બધા ઓજારો તેના સોનાના બની ગયા. પારસમણી ઘસી એટલે બધા ઓજારો કેવા થઈ ગયા? સોનાના. અને પછી તે મહારાજ મોચી પાસે ગયા. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? હવે તેની પાસેથી પૈસા લેતા એટલે કે સાધુ મોચી પાસેથી પૈસા લેતા ત્યારે ભગતે કહ્યું કે મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો પણ ઈશ્વર તમારું ભલું કરશે. જો તમે પૈસા નહીં આપો અને મુઠ્ઠી ચણા આપશો તો પણ ભગવાન તમારું ભલું કરશે. મોચીએ ખિસ્સામાંથી 1 રૂપિયો એટલે કે 1 સિક્કો કાઢી આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એમ કહી અને પૈસા આપી દીધા. એક દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. એક મુઠ્ઠી ચણા મારી પાસે છે એમ કહી અને સાધુ ત્યાંથી ચાલતા થયા. મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. તે નિસાસો નાખી બબડ્યો, અરે ભગવાન! મોચીએ દુકાન ઉપર આવીને તે જોયું તો ઓજારો તેના જે સાધનો હતા તે બધા સોનાના થઈ ગયા. એટલે સમજી ગયો કે આ કામ કોઈનું નહીં પરંતુ પેલા સાધુ મહારાજનું જ છે. આ સોનાના ઓજારોથી કશું થાય નહીં.
એટલે મોચીને ખૂબ જ જીવ બળી ગયો અને નિસાસો નાખ્યો અને પછી મનમાં બોલ્યો, અરે ભગવાન. તેણે ઓજારો લઈને એક ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. સોનાના ઓજારો વાપરે તો તે વળી જાય, ભાગી જાય, એટલે તેણે એ ઓજારોને એક ખૂણામાં મૂકી દીધા અને તેના જૂના ઘસાયેલા ઓજારો હતા તેને ઉતારી અને પાછો એ કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો હતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. મનમાં એમ પણ વિચાર આવતો હતો કે ગમે તેવા હતા સાધુ, પણ એમની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા ઓજારો વસાવી શક્યો. આ મોચી 12 મહિના મજૂરી ખૂબ કરી ત્યારે માંડ માંડ તેણે ઓજારો વસાવ્યા. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો. ત્યાં એના કાને કોઈકનો અવાજ પડ્યો. એકવાર કામ કરતાં કરતાં એ ભજન ગાતો હતો મનમાં અને ત્યાં કોઈકનો અવાજ તેના કાને સંભળાયો. કેમ છો મોચી ભગત? સાધુ કહે, કેમ છો મોચી ભગત? મોચીએ જોયું તો એ પેલા જ સાધુ હતા. તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? મારા ઓજારો તમે બગાડીને ગયા હતા એ જ છો ને સાધુ મહારાજ? એમ પેલો મોચી ભગત કહે છે. સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે, માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે, પણ આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો. અહીં સાધુ મહારાજને એવું હતું કે આ મને મોચી ભગત છે તે મને ઓળખતાની સાથે જ મને પગે પડશે, મને માનપાન આપશે, મારું સ્વાગત કરશે, મારો આભાર માનશે, પણ આ બધું કરવાની જગ્યાએ તેમણે તો મને શું આપ્યું? ઠપકો આપ્યો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે. તેમણે કહ્યું, મોચી ભગત, ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે? નાખી તો નથી દીધા ને? સાધુને વહેમ પડ્યો એટલે સાધુએ કહ્યું કે આ મોચી ભગત ચોક્કસ સોનાના ઓજારોને પિત્તળ ધારીને બેઠો છે, પિત્તળના છે એવું માનીને બેઠો લાગે છે. એટલે મોચી ભગતે કહ્યું કે મારા ઓજાર બગાડી નથી, પરંતુ તમે સોનાના બનાવી દીધા. પણ સાધુ કહે છે, ક્યાં છે? નાખી તો નથી દીધા ને? એટલે મોચી ભગત કહે છે કે મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું એ મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે. આવું મહેનતનું સોનું શું, મફતનું સોનું શું કરવું છે મારે? આ મોચી ભગત કહે છે કે મને ખબર છે મહારાજ કે એ ઓજાર સોનાના છે, પણ એ મારા બાવડાનું બળ એટલે એ મારા મહેનત કરતાં પણ એ ઓછું છે. આવું મફતનું સોનું મારે શું કરવું? જે મહેનતનું હોય એ જ મારા કામનું. એ પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જાઓ. મોચી ભગત કહે છે કે એ પડ્યા ખૂણામાં તમે એને પાછા લઈ જાઓ. એટલે
સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો. આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો. એટલે સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું કે મોચી ભગત, તમને કશી ખબર નથી પડતી. આ સોનું વેચી અને તમે પૈસા મેળવો અને આ કાચી દુકાન છે તેને પાકી બનાવો અને અહીંયા જાતે કામ કરવાનું નહીં, માણસ રાખીને કામ કરાવો. સાધુ મહારાજ બોલ્યા, બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાવો. સાધુ મહારાજ કહે છે કે તમે બેઠા બેઠા ખાઓ અને લહેર કરો. મોચી ભગત કહે કે મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? સાધુ મહારાજને કહે છે મોચી ભગત કે મને ભગવાને જે હાથ પગ આપ્યા છે એને શું કરવાનું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા. નવાઈ લાગતા જ સાધુ મોચી ભગતની સામે જોઈ રહ્યા. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. સાધુ મહારાજને કહે છે મોચી ભગત કે આપણને જે હાથ પગ આપ્યા છે એ કાંઈ બેઠા બેઠા ખાવા માટે નથી, આપણે કામ કરવું પડે છે. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, સાચી વાત છે. ભગવાને કામ કરવા હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. સાધુને પણ ખબર પડી ગઈ કે આ વાત સાચી છે. મોચી ભગત, ભગવાને કામ કરવા માટે જ હાથ પગ આપ્યા છે. હવે હું મારી જાતે કમાઈ અને ખાઈશ અને તમારા જેવા જીવનનો આનંદ મેળવીશ અને તમારા જેવું સુખી જીવન જીવીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. આ સાધુ મહારાજ ખૂબ ઊંડા વિચારમાં પડી ગયા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? મોચી ભગતે સાધુને આમ વિચારતા જોયા એટલે પૂછ્યું કે કેમ મૂંગા થઈ ગયા, કશું બોલતા નથી? તો સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? અહીં મોચી ભગત એ સાધુને કહ્યું ત્યારે સાધુએ કહ્યું કે હું મૂંગો નથી, હું વિચારમાં પડી ગયો છું. તો સાધુ ભગત મોચી ભગત કહે છે કે શા વિચારમાં, એટલે કે કયા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને ખોટું તો કહ્યું નથી ને? સાધુ મહારાજ કહે છે કે તમારી વાત નથી, મારી વાત છે. મોચી ભગતને કહે છે કે આ તમારી વાત નથી, આ મારી વાત છે, મારી વાતને હું વિચારું છું. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાંય મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી કર્યો નથી. મારી પાસે આ પારસમણી છે જે વસ્તુને લોખંડને અડાડતા સોનું બને છે, એ વસ્તુનો એટલે કે આ પારસમણીનો મેં ક્યારેય મારી જાત ઉપર એનો ઉપયોગ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારા પર હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. સાધુ મહારાજ કહે છે કે આજથી હું તમારો ગુરુ નહીં પણ તમે મારા ગુરુ છો. આ તમારો દાખલો હું યાદ રાખીશ અને ગર્વથી હું તેને અપનાવીશ.
મોચી કામ કરવાનું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો. કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ. મોચી ભગત કામ કરવાનું પણ ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ તે જોતો જ રહ્યો અને કહ્યું મનમાં કે આપ ખરા સાધુ છો. વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્તા સાંભળી. હવે એ વાર્તામાંથી આપણે શબ્દની સમજૂતી જોઈએ. પગરખા તો પગનું રક્ષણ કરનાર ચંપલ અથવા જોડા. હરામનો મહેનત વગરનો. પારસમણી લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી તેને પારસમણી કહેવાય. ગમ એટલે કે સમજ, ગર્વ, અભિમાન, અહંકાર, મદ અને બડાઈ આ શબ્દો છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા સવાલના જવાબ આપો. પહેલું છે, મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો જવાબ આવશે મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા. નંબર 2, મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? તો જવાબ આવશે મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે, બાકીના પૈસાનું મારા તરફથી તમાકુ પીજો. નંબર 3, મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? તો જવાબ આવશે મોચી ભગત 12 મહિના મજૂરી કરી ત્યારે નવા ઓજારો વસાવી શક્યા. નંબર 4, માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? તો જવાબ આવશે માણસના હાથ પગ વિશે મોચી ભગત માને છે કે ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા, પણ કામ કરવા માટે આપ્યા છે. નંબર 5, સાધુને નવાઈ ક્યારે લાગી? તો જવાબ આવશે સાધુને જોઈને મોચી ભગતે કહ્યું કે ઓજારો બગાડી ગયા હતા એ જ ને તમે, સાધુ મહારાજ. સાધુને તો એમ ઘણો આભાર માનશે, પણ મોચી ભગત સાધુને ઠપકો આપ્યો. આ જોઈને સાધુને નવાઈ લાગી. નંબર 6, છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? તો જવાબ આવશે છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે, આપ ખરા સાધુ. મહેનતનો રોટલો પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? તો જવાબ આવશે આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે શ્રમનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. ભગવાને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા માટે આપ્યા છે. જીવનમાં સચ્ચાઈનું મહત્ત્વ, પ્રામાણિકતાથી કરેલા કાર્યનું ફળ સારું જ મળે છે. માટે કોઈ પણ કાર્ય પ્રામાણિકતાથી કરવું જોઈએ. નંબર 8, મોચીની જગ્યાએ તમે હોય તો વિચારો અને લખો. તો જવાબ આવશે મોચીની જગ્યાએ હું હોત તો મોચીની જેમ જ વ્યવહાર કરત, કારણ કે જીવનમાં ઉમદા વિચારો અને સારા વ્યવહારથી માણસની કિંમત થાય છે. પ્રશ્ન નંબર 2, સમાનાર્થી શબ્દ લખો. પગ, ચરણ, દુનિયા, જગત, જીવન, જિંદગી, ફિકર, ચિંતા, સોનું, કંચન, સાધુ, વૈરાગી, ઈચ્છા, મનોરથ. પ્રશ્ન નંબર 3, વિરોધી શબ્દ લખો. પ્રામાણિક, અપ્રામાણિક, વેચવું, ખરીદવું, સંતોષ, અસંતોષ, આનંદ, શોક, ખોટું, સાચું, પ્રશંસા, નિંદા, વિશ્વાસ, અવિશ્વાસ.
રૂઢિપ્રયોગનો અર્થ લખો. પગ ઉપાડવો, ઝડપથી ચાલવું. બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી. જીવ બાળવો, દુઃખી થવું. નિશાસો નાખવો, દુઃખની આ નાખવું, પસ્તાવો કરવો. પેટનો ખાડો પૂરવો, જીવન નિર્વાહ કરવો, ભૂખ સંતોષવી. કિંમત કરવી, માપ કાઢી લેવું, કદર કરવી. થેન્ક યુ.